નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન તેમાં મેં તમને પાઠ 12નો નકશો સમજીએ તે અડધો પાઠ મેં તમને સમજાવ્યો હતો. તો આપણે એના પછી જોઈએ પેજ નંબર 70. એમાં આપણે આવ્યા હતા, પણ દરેક બાળ મિત્રો પહેલા પોતપોતાની પાઠ્યપુસ્તક કાઢે અને એમાં જે પાઠ સમજાવું છું એ ત્યાંથી સમજે. તો જોઈએ એની અંદર આપણે કે પહેલા ભાગ બીજો છે, પાન નંબર 70 છે, ખોલીને બેસો. તેમાં અડધું બાકી હતું કે લખ્યું હતું કે નીચે આપેલ કોષ્ટકમાં તમારી શાળામાં ઉપલબ્ધ નકશાઓની યાદી તૈયાર કરો અને નકશાઓમાં કઈ વિગત દર્શાવેલી છે તેની નોંધ કરો. તો બાળ મિત્રો એ તમારે જાતે કરવાનું છે. જો આની અંદર તમે પાઠ્યપુસ્તકની અંદર જોજો કોષ્ટક આપેલું છે, એમાં નકશાનું નામ અને નકશાની વિગત એ તમારે જાતે કરવાનું છે. હવે જુઓ અહીંયા તમે કે નીચે આપેલ નકશાઓનું અવલોકન કરી તેના પ્રકારની નોંધ કરો. પહેલા આપણે નકશાનું શું કરવાનું છે? અવલોકન કરવાનું છે અને પછી એની નોંધ કરવાની છે. તો જો અહીંયા નકશો દોરેલો છે એ તમારે જોવાનો છે અને પછી જો આ ભારતનો નકશો છે એ પણ આ છે ગુજરાતનો છે અને આ છે ભારતનો છે. આ બંનેનું અવલોકન કરવાનું છે અને પછી તમારે એમાં નોંધ કરીને વાંચવાનું છે અને સમજવાનું છે. તો હવે જોઈએ પેજ નંબર 72. તો તેમાં પણ ભારતનો નકશો છે બાળ મિત્રો. પેજ નંબર 72 છે તેમાં પણ ભારતનો નકશો છે અને આ શું છે તો કે જે આ દુનિયા છે, વિશ્વ છે એ અહીંયા દોરેલું છે. તો આપણે આગળ વધીએ. નકશાના અંગો જોઈએ. આપણે પહેલા આગલા વિડીયોમાં તમને ખબર હતી કે નકશાના અંગો આપણે પાઠ એક સમજ્યા હતા નકશા વિશે. તેમાં આપણે અંગો જાણ્યા હતા. તો આપણે જોઈએ કે નકશાના અંગો કયા કયા છે. બરોબર છે? નકશાના અંગો બરાબર. તો આપણે જોઈએ હવે નકશાના અંગો. તો એમાં શું કે છે કે નકશાના મુખ્ય 3 અંગો છે. કયા કયા છે? આ 3 અંગ છે: દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. તો સૌ પહેલા આપણે શું જોવાનું છે? એમાં અંગો કેટલા છે? 3. એમાં પહેલું શું જોવાનું છે આપણે? એની દિશા. બરાબર. તો દિશામાં ચિત્ર તમે જોજો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એવી રીતના ચોરસની અંદર દિશા દોરવામાં આવી છે. તો જોઈએ આપણે દિશા સમજીએ કે સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન જુઓ છો. સાચી વાત છે કે તમે જ્યારે નકશાનું અવલોકન કરો છો ત્યારે કેવું ચિહ્ન હોય છે? આમ ચિહ્ન હોય છે ને, આવી રીતના ચિહ્ન દર્શાવવામાં આવે છે. તો તમે પાઠ્યપુસ્તકમાં જોજો ચિહ્ન દોરવામાં આવ્યું છે. તો એ ચિહ્ન દોરીને એની નીચે શું લખ્યું છે? એમ લખ્યો છે. શું લખ્યો છે? એમ. તો આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે. કે આ તીરનું નિશાન છે એ શેનો સંકેત કરે છે? તો કે છે ઉત્તર દિશાનો સંકેત કરે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓનું પણ નક્કી કરી શકો છો. કે તમને એક દિશાનું જ્ઞાન છે કે આ છે ઉત્તર, તો એ દિશાનું જ્ઞાન તમને છે, પછી પાછળથી બીજી દિશાનું જ્ઞાન તો તમને આવડી જ જાય અને નક્કી કરી શકો છો. તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારા ડાબો હાથ ઉત્તર દિશા બાજુએ અને જમણો હાથ છે દક્ષિણ દિશાએ બાજુ આવશે. તો તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તે તમારી કઈ છે દિશા? પૂર્વ દિશા છે. સૂર્યનારાયણની સામે તમે આમ બે હાથ જોડીને ઊભા રહો છો તે સામે કઈ દિશા કહેવાય છે? એ પૂર્વ દિશા. અને પીઠ એટલે પાછળની સાઈડ છે એ કઈ કહેવાય છે? પશ્ચિમ દિશા. તો બાળ મિત્રો જુઓ તમે અહીંયા પાઠ્યપુસ્તકની અંદર ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એવી રીતના દિશા, બધી જ દિશા દોરેલી છે. એની અંદર વાયવ્ય, ઈશાન, પશ્ચિમ, પૂર્વ એ તો જોઈ લીધું, નૈઋત્ય, અગ્નિ અને દક્ષિણ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એ 4 દિશા છે. તો 4 દિશાની અંદર કઈ કઈ દિશા ક્રોસમાં આવેલી છે? વાયવ્ય, ઈશાન, નૈઋત્ય અને અગ્નિ. આટલી દિશા નજરની સામે જોવા મળે છે. તો હવે જોઈએ આપણે નીચે કે દિશાના ખૂણા. બરોબર. તો હવે જો આપણે કે ઉપયુક્ત આકૃતિ 12.5માં 4 મુખ્ય દિશાઓ આવેલ છે. તમે જોઈ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો જ્યારે અન્ય 4 ખૂણાઓ છે એ મધ્યવર્તી દિશાઓ છે. તમે જોયા કે 4 દિશા છે, આ 4 દિશા દોરેલી છે
આ ઉત્તર, આ દક્ષિણ, પછી આ પૂર્વ અને આ પશ્ચિમ, બરોબર છે। તો એની અંદર આ ખૂણા બીજા આપેલા છે અલગ અલગ, તો એ ખૂણા અલગ અલગ છે, તો એની અંદર અહીં શું છે? અગ્નિ છે। શું છે? અહીંયા અગ્નિ છે, અને ઉપર શું છે? વાયવ્ય છે, અને આ બાજુ શું છે? ઈશાન। ટૂંકમાં લખું છું, બાળ મિત્રો સમજી જજો। અને અહીંયા છે અગ્નિ, બરાબર। આવી રીતે ચારે દિશાઓની મધ્યની દિશાઓમાં આવી રીતે દિશાઓ દોરેલી છે। તો ઉત્તર પૂર્વને શું છે? ઉત્તર પૂર્વને ઈશાન, તો ઉત્તર અને પૂર્વની વચ્ચે શું છે? ઈશાન છે। ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન છે, તો આપણે આ સાઈડ આવશે ઉત્તર ને પૂર્વની વચ્ચે, અહીંયા આવશે ઈશાન, બરાબર। ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન છે, અને દક્ષિણ પૂર્વ અને અગ્નિ છે। દક્ષિણ અને પૂર્વની વચ્ચે શું છે? દક્ષિણ અને પૂર્વની વચ્ચે અગ્નિ છે, બરાબર। દક્ષિણ ને પશ્ચિમની વચ્ચે શું છે? દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય, શું છે? નૈઋત્ય, અને ઉત્તર પશ્ચિમી શું છે? વાયવ્ય, બરાબર। તો ઉત્તર દિશાઓ અને ખૂણાઓ મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે, કે ચાર દિશા છે, એમાં મધ્યની અંદર દિશા છે, એમાં પણ આપણે કોઈ પણ દિશા શોધી શકીએ છીએ। તો જોઈએ આપણે આકૃતિ પેજ નંબર 74 માં, કે આકૃતિના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો મંદિરની દિશા, તો બાળ મિત્રો તમારે ધ્યાનથી સમજવાનું છે કે મંદિરની દિશા છે કઈ સાઈડ છે, પછી પોસ્ટ ઓફિસ થી કૂવાની દિશા, અને તળાવથી પાણીની ટાંકીની દિશા, અને ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા। તો તમે આ ચાર દિશા દોરીને તમે આ સવાલના જવાબ લખી શકો છો, કે આનાથી આ કઈ દિશા છે, કઈ જગ્યાએ છે, એ બાળ મિત્રો તમારે જાતે શોધવાનું છે। તો હવે જોઈએ આટલું જાણીએ કે ગામનું રેખાંકન, તો જોઈએ આપણે આટલું જાણીએ તે હોકાયંત્ર। તમને દેખાશે ચિત્ર જુઓ આની અંદર કે હોકાયંત્ર કેવું હોય છે, કે હોકાયંત્ર શેની માટે કામમાં આવે છે? તો કે ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે। હોકાયંત્ર કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે, જે મુક્ત રીતે ફરી શકે છે। સોય ઉપર NS દર્શાવેલ હોય છે। તો હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ કરવામાં થાય છે। તો બાળ મિત્રો તમારે ધ્યાન રાખવાનું કે હોકાયંત્ર છે શેમાં ઉપયોગી હોય છે, તો આપણે એનો જવાબ લખી શકીએ। તો હવે જોઈએ, આપણે દિશા જોઈ લીધી, હવે એનું શું જોવાનું છે? આપણે પ્રમાણમાં। હવે પેલું જોઈ લીધું, બીજું જોવાનું છે આપણે પ્રમાણમાં। પહેલા આપણે જોઈ લીધી દિશા, આ દિશા જોઈ લીધી આપણે, હવે શું જોવાનું છે? એનું પ્રમાણમાં। તો આપણે જોઈએ કે પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાં કહે છે। તો પ્રમાણમાં 1 સેમી બરાબર 100 કિમી હોય, એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું અંતર 100 કિલોમીટર છે। તો અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે। હવે જોઈએ આપણે રૂઢ સંજ્ઞાઓ। પ્રમાણમાં આપણે જોઈ લીધું, હવે બીજું કયું છે? રૂઢ સંજ્ઞા। રૂઢ સંજ્ઞાઓ, તો હવે જોઈએ રૂઢ સંજ્ઞાઓ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે। તો નીચે આપેલ કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્નો દોરો અને તેની વર્ગખંડમાં ચર્ચા કરો। તો બાળ મિત્રો, જો ચિત્ર તમે પાઠ્યપુસ્તકમાં ખોલીને બેઠા હશો તો ખ્યાલ આવશે કે
કે આ ચિહ્ન શેનું છે, આ શેનું છે અને આ શેનું છે. તો તમારે એનું અવલોકન કરવાનું છે વર્ગખંડમાં ચર્ચા કરીને. તો હવે જોઈએ કે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે. તેને શું કહેવાય છે? રૂઢ સંજ્ઞાઓ. જે ચિહ્ન કંઈ પણ વસ્તુ બતાવે છે એને શું કહેવામાં આવે છે? રૂઢ સંજ્ઞા. તો નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયા પ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રૂઢ સંજ્ઞાઓની મદદથી શું જોવાય છે? પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. તો નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે. તો ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. તો નીચે આપેલા કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરો અને તમારા શિક્ષકની મદદથી સમજો. તો બાળમિત્રો જુઓ, તમે અહીંયા રૂઢ સંજ્ઞાઓ છે અને કઈ કઈ બાબત છે. તો તમે ધ્યાનથી જુઓ કે આ બાબત છે અને આ રૂઢ સંજ્ઞા છે. તો આ પર્વત છે તો એની આ સંજ્ઞા છે. ટેકરી છે તો ટેકરીનું ચિહ્ન છે. શિખર તો એનું ચિહ્ન છે. ઘાટ, નદી, નદીઓનો સંગમ, નદી પરનો બંધ, પાકો માર્ગ, રેલ માર્ગ, દીવાદાંડી, પોસ્ટ ઓફિસ, સર્કિટ હાઉસ, નકશાની ઉત્તર દિશા, જિલ્લાની સીમા, રાજ્યની સીમા, આંતરરાષ્ટ્રીય સરહદ, પ્રમાણમાં દેશની રાજધાની, રાજ્યનું પાટનગર, જિલ્લાનું મથક, શહેર, જંગલો, પોલીસ સ્ટેશન અને પોસ્ટ અને તાર ઓફિસ. બાળમિત્રો સામે બાબત છે અને એની સામે શું છે? રૂઢ સંજ્ઞાઓ. તો આપણે ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે. તો નીચે આપેલા કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોનો રંગ વડે દર્શાવેલ છે. તો જુઓ તમે બાળમિત્રો, વિગત, રંગ અને રંગ. તો ભૂમિ સ્વરૂપ છે તો કથ્થઈ તો બદામી રંગનું છે. જળ સ્વરૂપ છે તો વાદળી છે. વનસ્પતિ પ્રદેશ તો લીલો છે. રેલ માર્ગ છે કેવો છે? કાળો છે. પછી જમીન માર્ગ લાલ છે અને ખેતી કેવો છે? પીળો કલર છે. તો તમે જુઓ જે પ્રમાણે વિગત છે એ પ્રમાણે રંગ એના આપેલા છે. તો હવે જોઈએ ભારતનું સ્થાન. તો આપણે જો અત્યાર સુધી આપણે નકશાના અંગોમાં દિશા, પ્રમાણમાં આપણે રૂઢ સંજ્ઞા જોઈ લીધી. તો હવે આપણે શું જોવાનું છે? ભારતનું સ્થાન. તો આપણે જોઈએ ભારતનું સ્થાન. જોઈએ આપણે, ભારત એક વિશાળ ભૂમિભાગ છે. બધાને ખબર છે કે ભારત કેવો છે? વિશાળ ભૂમિભાગ છે. તો ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. આપણે આગળના પાઠમાં સમજી ચૂક્યા હતા કે પૃથ્વી પરનો ઉત્તર અને પૂર્વ ભાગ કેવો છે? ગોળાર્ધમાં આવેલ છે. તો ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. કદાચ પ્રશ્ન પૂછે કે ભારતની અંદર કયો ખંડ આવેલો છે, તો આપણે તરત કહી શકીએ કે ભારત છે એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. તો ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે અને પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. તો ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8 અંશથી 4 થી 37 અંશથી 6 અંશ ઉત્તર અક્ષાંશ અને 68 અંશથી 7 થી 97 અંશ 25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તો વર્તમાન સમયમાં ભારતમાં વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે. તો નોંધ છે કે આ માહિતી વર્ષ 2019ની પ્રારંભ સુધીની છે. બાળમિત્રો જો અહીંયા ભારતનો પણ નકશો દોરવામાં આવ્યો છે. તમે જો ધ્યાનથી કે ભારતનો નકશો છે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ચીન. તો તમારે આની અંદરથી શું શોધવાનું છે? જ્યારે પરીક્ષાની અંદર નકશો પૂછવામાં આવશે
કે આ નકશાની અંદર તમારે શું બતાવવાનું છે. જેવી રીતના પ્રશ્ન પૂછાયો હોય નકશા ઉપરથી તો તમારે એ રીતે ભારતના નકશાની અંદર કઈ જગ્યાએ કયું આવેલું છે એ તમારે પરીક્ષામાં લખવાનું રહેશે જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ત્યારે. તો બાળ મિત્રો, પાઠ 12મો તમને મેં આખો સમજાવી દીધો છે. તેનું સ્વાધ્યાય છે જો ફાવે તો તમે તમારી જાતે કરી શકો છો. એટલે માટે હું લેશન તમને આપી દઉં છું કે પાઠ 12નું સ્વાધ્યાય, પાઠ 12નું સ્વાધ્યાય સમાજની નોટમાં લખો. બાળ મિત્રો, પાઠ સમજ્યા છો એટલે તમે હોશિયાર છો એટલે તમે તમારી જાતે સ્વાધ્યાય નોટની અંદર તમારે લખવાનું રહેશે. અને પાઠ એકવાર પહેલાં વાંચી જવાનો છે. વાંચ્યા પછી એનું સ્વાધ્યાય તમારે સમજીને શાંતિથી નોટની અંદર લખવાનું છે. આભાર.